અર્લી એજમાં તમને રિંકલ્સ એટલે કે કરચલીઓ ના પડે એની માટે તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો મોઇશ્ચરાઇઝર બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફેસ, નેક, કાન અને હાથનો જે ભાગ ખુલ્લો રહેતો હોય ત્યાં તમારે દિવસમાં 2 થી 3 વાર મોઇશ્ચરાઇઝર લગાડવું જરૂરી છે. બીજી વસ્તુ સનસ્ક્રીન. તમે ઇવન ઇફ ઘરમાં જ રહેવાના છો 24 કલાક કે ઓફિસમાં રહેવાના છો તોય તમારે દિવસમાં સનસ્ક્રીન 2 વાર લગાડવું જરૂરી છે, એકવાર સવારે અને એકવાર બપોરે. એના સિવાય જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે મોઢું ઢાંકીને જવાનું, હાથ ઉપર ગ્લવ્સ એટલે કે મોજા પહેરીને નીકળવાનું. ત્રીજી વસ્તુ છે કે પાણી ઓછું પીવામાં આવતું હોય તો આપણી સ્કિન ડલ અને ડિહાઇડ્રેટેડ થઈ જતી હોય છે અને એના લીધે રિંકલ્સ જલ્દી પડી જતા હોય છે. તો પાણી તમારે દિવસમાં 8 થી 10 ગ્લાસ એટલે કે 3 થી 4 લીટર પાણી પીવું જરૂરી છે. ચોથી વસ્તુ કે ઊંઘ પૂરી ના થતી હોય, સ્ટ્રેસ વધારે રહેતું હોય તો પણ તમને એ અર્લી રિંકલ્સ આવી જતા હોય છે. એટલે 6 થી 8 કલાકની ઊંઘ પૂરી કરવાની, સ્ટ્રેસ ઓછું રાખવાનું, રેગ્યુલરલી એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન કરવું જરૂરી છે. પાંચમી વસ્તુ છે કે ડાયટ. જો તમે એલ્કોહોલ કે સ્મોકિંગ વધારે કરતા હો તો પણ તમારી એજિંગ જલ્દી થઈ જતી હોય છે, રિંકલ્સ જલ્દી આવી જતા હોય છે, તો એનાથી દૂર રહેવાનું. એની સાથે સાથે વધારે શુગરવાળી આઇટમ્સ કે સોલ્ટવાળી વસ્તુઓ કે તળેલી વસ્તુઓ પણ ઓછી ખાવાની. તો આ બધી વસ્તુઓ કરવાથી તમને રિંકલ્સ જે છે એ જલ્દીથી નહીં આવે અને તમારી સ્કિન જે છે હેલ્ધી, ગ્લોઈંગ અને યંગ લાગશે. થેન્ક યુ.